હું તો સાહેબ એમને ઘણી જગ્યાએ એક્સપિરિયન્સ લીધો, ઓર્થોને બતાવ્યું આ કે પછી છેવટે અહીંયા આવ્યા, ત્રીજી વખત આવ્યા અહીંયા, અને અહીંથી અમને વગર દવાએ રિઝલ્ટ મળ્યું. સરસ, રેડી ને માતાજી? ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું. સર લૂઝ મૈયા લૂઝ. ઢીલું મેં ગયું. હા, લૂઝ રાખો માં. તો મિત્રો આપણી સાથે અત્યારે રેખા માતાજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો ને શું તકલીફ થતી હતી તમને? હું અમરેલીથી આવું છું અને મને ગોઠણ અને કડની તકલીફ હતી, પણ તમારી સારવારથી ખૂબ સારું રહી છે મને. કેટલા સમયથી આ તકલીફ હતી માતાજી? છેલ્લા 2-3 વર્ષથી. 2-3 વર્ષથી? પછી ઓપરેશનનું કેવું કાંઈ? ઓપરેશનનું કીધું હતું ડૉક્ટરે, પણ મેં કીધું ના, નથી કરાવું. જો આમને સારું થઈ જતું હોય ને તો પછી અમને મારા ભાઈએ કીધું કે તમે અહીંયા ભાવનગર ડૉક્ટર દર્શન તમે જાઓ ને, તમને સરસ રિઝલ્ટ આપશે ત્યાં તમે જાઓ. તો અમે પછી અહીંયા આવ્યા તો અમને બહુ સરસ સારવાર મળી. કેટલી વાર આવ્યા? આ ત્રીજો થકો છે. રેડી ને હવે? રેડી. અને ખાસ તો તમને જે તકલીફ થતી હતી કઈ કઈ રીતે થતી હતી? એટલે આમ બહુ બેસાતું નહીં, કડનો દુખાવો તો પછી આ ગોઠણમાં ચલાતું નહીં. એટલે તમારી સારવારથી ખૂબ સરસ છે સાહેબ. પ્રભુ તમે શું કહીશો? હું તો સાહેબ એમને ઘણી જગ્યાએ એક્સપિરિયન્સ લીધો, ઓર્થોને બતાવ્યું આ કે પછી છેવટે અહીંયા આવ્યા, ત્રીજી વખત આવ્યા અહીંયા, અને અહીંથી અમને વગર દવાએ રિઝલ્ટ મળ્યું. સરસ, રેડી ને માતાજી? ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું સાહેબ. તમારો ખૂબ ખૂબ આભાર. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? હું તો હર કોઈને આ સલાહ આપું છું. અમારા બાજુમાં એક બેન રહે છે, એને બહુ ગોઠણની તકલીફ છે કડની. એને પણ મેં કીધું તમે એકવાર ભાવનગર ડૉક્ટર દર્શક કામઠિયાની મુલાકાત લ્યો અને ત્યાં તમે જાઓ, તમને 100% રિઝલ્ટ મળશે. સરસ, ખૂબ ખૂબ આભાર માતાજી.